वर्णिवेशरमणीय दर्शनम् मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नीलकंठाय श्री सहजानंद स्वामिने नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी जय। श्री हरिकृष्ण महाराजनी जय। सर्वे श्रोताजनों ने भावथी जय स्वामिनारायण। हरिलीलामृत में भगवान श्री हरिना प्रागट्यनी कथा बतावी छे। જ્યારે આ ધરતી ઉપર 18મા સૈકામાં વિશેષ કરી અને અધર્મ અભિવૃદ્ધિને પામ્યો, એ સમયે દુર્વાસાના શાપથી ધર્મ અને મૂર્તિ એમનું આ પૃથ્વી ઉપર અવતરણ થયું અને એ જ ધર્મ અને ભક્તિ તથા ઋષિમુનિઓ એ સર્વ કોઈના શ્રેય માટે કાયમને માટે ધરતી ઉપર ધર્મ અને ભક્તિની દિવ્ય રૂપે સ્થાપના કરવા માટે ભગવાન શ્રી હરિ પણ દુર્વાસાના શાપને નિમિત્ત બનાવી અને ધર્મદેવના ભવનમાં પ્રગટ થયા છે. માતા પિતાએ ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો. દુનિયામાં કોઈએ ન ભોગવ્યું હોય એવું અન્ન વસ્ત્રાદિકનું જે દુઃખ એને માતા પિતાએ ભોગવ્યું અને અંતે જતા ભગવાન શ્રી હરિ વિક્રમ સંવત 1837 ચૈત્ર શુક્લ 9મીની પવિત્ર રાત્રે સર્વ કોઈને નવના આંક જેવા પરિપૂર્ણ બનાવવા માટે ધર્મ અને ભક્તિના ભવનમાં પ્રગટ થયા છે. ભગવાનના પ્રાગટ્યથી સર્વ કોઈ દૈવી જીવાત્માઓના હૃદયમાં શાંતિના શેરડા પડ્યા છે. તમામ જે ભગવાનના ભક્તો હતા, ઋષિમુનિઓ હતા, ધ્યાનીઓ, જ્ઞાનીઓ, યોગીઓ, તપસ્વીઓ, એ દરેકના હૃદયમાં ખૂબ આનંદ થયો છે. ધર્મદેવ, ભક્તિમાતા, છપૈયાવાસીઓ સર્વ કોઈ અતિ પ્રસન્ન થયા છે. ધર્મના આંગણે આવી દેવતાઓ, ઋષિમુનિઓ, પાતાળમાંથી સર્પ લોકો, આ બધા અલગ અલગ રૂપ ધારણ કરી અને ભગવાન શ્રી હરિના દર્શનાર્થે પધારેલા. ભગવાનના બાલ સ્વરૂપના દર્શન કરી સર્વ કોઈ દેવતાઓએ સ્તુતિ કરી, ભગવાનનું પૂજન વધામણા કર્યા અને બધાએ પોતપોતાને સ્થાને ગયા છે. છપૈયાવાસીઓ ધર્મને આંગણે એ રાત્રિના સમયે કરોડો દિવાળીઓ હોય એવો સુંદર ઉત્સવ મનાવી રહ્યા છે. ભગવાન શ્રી હરિના પ્રાગટ્યથી જેવી રીતે દૈવીજનોને આનંદ થયો એવી જ રીતે અચિંત્યાનંદ વર્ણિ કહે છે કે હે અભયસિંહ, જે આસુરી જીવાત્માઓ હતા, જેમ ઉલુકને સૂર્ય ઉગે એ ગમતું નથી, એ જ પ્રમાણે આસુરી જીવોને ભગવાનનું જે પ્રાગટ્ય અને એનો અવની ઉપર છવાયેલો આનંદ એ એમનાથી સહન થયો નથી. આગળ દ્વિતીય કળશના ચતુર્થ વિશ્રામની અંદર અસુર ઉપદ્રવની કથા બતાવવામાં આવી છે. ભગવાન જ્યારે આ ભૂમંડળ ઉપર પ્રગટ થાય
ત્યારે એને મારનારા, વિરોધ કરનારા, દ્વેષ કરનારા એવા અસુરો એ અગાઉથી જ તૈયાર હોય. રામાવતારમાં નજર નાખો, કૃષ્ણાવતારમાં નજર નાખો, કોઈ પણ જગ્યાએ જુઓ તો જ્યારે આવી આસુરી પ્રવૃત્તિ કરનારા અસુરોએ આ ધરતી ઉપર અંધારું કર્યું હોય ત્યારે જ ભગવાન અજવાળા પાથરવા માટે આ ભૂમંડળ ઉપર પધારતા હોય છે. તો એ ન્યાયે ભગવાન શ્રી હરિના જ્યારે આ ભૂમંડળ ઉપર પધરામણા થયા ત્યારે જેમ ચંદ્રની અંદર સુદ પક્ષ હોય ત્યારે દિવસે દિવસે અમૃતની અભિવૃદ્ધિ થતી જાય, એવી જ રીતે તમામ નર, નાગ, ઋષિમુનિઓ, દેવતાઓ બધાએ જગતપતિ પરમેશ્વરને પ્રગટ થયા જાણી અને હર્ષિત થયા છે. પણ એક સાઈડ એની નેગેટિવ અસર થઈ અને એ કાયમને માટે થતી જ હોય છે. જેવો અધર્મી ગુરુઓ ધન ધૂતનારા, જન્મ્યા હતા અસુર અંશ મહાનઠારા, શ્રી ધર્મના તનુજનો અવતાર જાણી, પામ્યા વિશેષ પરિતાપ ઉદાસિયાણી. જે અધર્મી ધર્મગુરુઓ હતા, લોકોની પાસેથી ખોટી રીતે ધનને પડાવનારા અસુરાંશી જે હતા, એ બધાએ ભગવાનનો અવતાર જાણી અને વિશેષ ઉદાસીને પામ્યા છે. પાખંડી નાશી ગત પર્વતની ગુફામાં, તેને કૂડપંથી પડ્યા જઈને કૂવામાં, નાસ્તિક જાળ દવની વચ જંપલાય, વામી વિશેષ દુઃખથી વિખ ખૂબ ખાય. ભગવાનના પ્રાગટ્યની કવિએ કલ્પના કરી છે કે પાખંડીઓ બધાએ નાસી અને પર્વતની ગુફાઓમાં જતા રહ્યા. કહેતા બધા મૂંઝાયા. નાસ્તિકો છે એને એમ થયું કે આના કરતાં તો અગ્નિમાં જંપલાવું સારું. એ જ રીતે એ પણ બધાએ વિચાર્યું કે આના કરતાં તો ઝેર ખાવું સારું. કહેતા બધા જ નબળા પડવા માંડ્યા. દરેકની જે ક્રિયાઓ છે એ ક્રિયાઓ પણ નબળી પડવા માંડી. એના જે પંથ છે એ ઝાંખા પડવા માંડ્યા. પરમેશ્વરના પ્રાગટ્ય કરીને જે જંત્ર મંત્રવાળા, અભિચારવાળા હતા એ બધા એના મોઢા કાળા થયા છે. એ બધાએ પણ વિચાર કરે છે કે હવે આપણે ક્યાં જઈને ઊભા રહીશું. કળિયુગ તો પોતાનો પરિવાર લઈ અને નીકળવાની તૈયારી કરવા લાગ્યો. જેમ ભગવાનના પ્રાગટ્યથી કંસ બેચેન બન્યો એમ તમામ અધર્મ સર્ગનો પરિવાર પરમાત્માના પ્રાગટ્યથી બેચેની અનુભવવા લાગ્યો છે. અચિંત્યાનંદ વર્ણી કહે છે કે હે રાજા, ધર્મદેવ ભગવાન શ્રી હરિને જુદા જુદા સંસ્કારો કરાવે છે. સંસ્કાર જીવા પરિમાર્જનાખ્ય, બીજો સુમેધા જનનાખ્ય દાખ્ય, તેજાત સંસ્કાર કરી કરાય, તાતે કર્યો જે મયથાર્થ થાય. બાળકનો જ્યારે જન્મ થાય ત્યારે પહેલો વૈદિક સંસ્કાર કરવામાં આવે એને કહેવાય જાત કર્મ સંસ્કાર. આ સંસ્કારો આપણે અનેક વાર આગલી કથાઓમાં વિસ્તારથી સમજાવ્યા છે. જાતકર્મ એટલે બાળકનો જન્મ સાંભળે અને એના જે પિતા હોય તો એ પિતા વસ્ત્રે સહિત સ્નાન કરે અને દાનનો સંકલ્પ કરે, અને એ સ્નાન પણ જળના પાત્રની અંદર સુવર્ણ બોળી અને પછી સ્નાન કરવામાં આવે એને જાતકર્મ સંસ્કાર કહેવામાં આવે છે. તો એ જ પ્રમાણે જીવા પરિમાર્જન સંસ્કાર, જેને આપણે રસના માર્જન કહીએ છીએ, તો ભગવાનનું પ્રસાદીનું જે જળ હોય અને છાલ સહિતની જે ડાંગર હોય તો એને જળની અંદર લીસોટી
અંદર ઠાકોરજીને ધરાવેલી શર્કરા વગેરે હોય તો એ સહેજ અંદર નાખી અને એ પાણીને ગાળી જમણા હાથની ત્રીજી આંગળી અને અંગૂઠો આ બંનેને એ જળની અંદર બોળી અને બાળકના મોઢામાં એનું ટીપું પાડવામાં આવે તો એને રસના માર્જન સંસ્કાર કહેવાય છે. જૂના જમાનામાં અથવા તો તમારે લોકોને પરંપરામાં ગોળ નાખી અને પાણી ગળ્યું કરવાની ગળથૂથીની ટેવ કદાચ હશે, પણ શાસ્ત્રનો નિયમ તો આ રીતનો છે. ત્યાર પછી મેધાજનન નામનો સંસ્કાર, ગાયનું ચોખ્ખું જે પવિત્ર ઘી હોય તો એ ગરમ જે ઘી એની અંદર કોઈ પણ સુવર્ણની વસ્તુ, શાસ્ત્રમાં તો સુવર્ણની સળી આવે છે. સુવર્ણની કહેતા લોખંડ વગેરે ધાતુની નહીં, સોનું ચાંદી કાંઈ પણ ચાલે, જે પવિત્ર ગણાતું હોય તો એ અંદર બોળી અને બાળકની જીભ ઉપર એ પવિત્ર જે ઘી એનું એક ટીપું પાડવું, એને મેધાજનન સંસ્કાર કહેવાય. બાળક અતિશય મેધાવી કહેતા બુદ્ધિશાળી બને છે. તો જન્મની સાથે જ આ 3 સંસ્કાર કરવાના હોય: જાતકર્મ, જીવા પરિમાર્જન કહેતા રસના માર્જન અને મેધાજનન. તો આ 3 સંસ્કારો પિતા ધર્મદેવે બાલ પ્રભુ ઘનશ્યામજીના કર્યા છે. દેવતાઓ દર્શન કરીને ગયા, ભગવાન શ્રી હરિને સાંગામાચીની અંદર પધરાવ્યા છે. દિવસ પછી દિવસ જાય છે. માતા પિતાને તો એક દિવસ છે માત્ર પળ જેટલી જ જાય છે. એમ કરતાં મહારાજ 6 દિવસના થયા એટલે ભક્તિ માતાએ ષષ્ટિકાનું વ્રત કર્યું છે. તમામ છપૈયાવાસીઓને ખૂબ આનંદ થયો છે. હવે આ બાજુ દૈવી જીવોને આનંદ છે, એની સામે આસુર કુળની અંદર ઉકળાટ છે. કાલિદૈત્યને અતિશય ચિંતા થઈ કે ઘણી બધી મેં મહેનત કરી પણ છતાંય શત્રુ ઉપર હું વિજય મેળવી શક્યો નહીં, અને મારો શત્રુ એ કૌશલ દેશમાં હરિપ્રસાદ વિપ્રને ઘેર જન્મ લઈ ચૂક્યો છે. ને કાલિદૈત્ય વગેરે દાનવોની ઊંઘ હરામ થઈ ગઈ અને વેર લેવા માટે કાલિદૈત્ય તૈયાર થયો છે. કહે અભે સિંહ અહો સુધર્મી, એ તે હતો કોણ મહાય ધર્મી. અભયસિંહ રાજા પ્રશ્ન પૂછે છે કે આવો અધર્મી એ હતો કોણ પૂર્વજન્મે કે ભગવાન પ્રગટ થયા અને તરત જ વેર લેવા માટે તૈયાર થઈ ગયો. ત્યારે વર્ણી રાજાને જવાબ આપે છે. કહે વર્ણી વાણી અભય નૃપતિ, તે કહું તને તમે પૂછો છો તે, પ્રથમ પણ પૂછું હરિજને. નૃસિંહાનંદે તે પ્રગટ મુખ વાર્તા કહી હતી, હવે તે વાર્તા હું કરીશ તમ પાસે પણ છતી. વર્ણી કહે છે કે રાજા, પૂર્વે હરિભક્તોના પૂછવાથી નૃસિંહાનંદ સ્વામીએ આ વાત કરેલી કે આ કાલિદૈત્ય કોણ હતો, અને આજ તમે પૂછ્યું છે તો એ વાત હું પણ તમને સમજાવું છું. જે કાળના મેં યવન પ્રતાપી, શ્રી કૃષ્ણનો શત્રુ પ્રસિદ્ધ પાપી, દૃષ્ટિ પડ્યાથી મુચકુંદ કેરી, બળી મુવો આસુર વિશ્વવેરી, હતો જરાસંધ તણો સુમિત્ર, તેથી થયો શ્રી હરિનો યમિત્ર. શ્રી કૃષ્ણ સાથે મથુરાપુરીએ, યુદ્ધે ગયો તે મતિ આસુરીએ, આપ્યાની ઈચ્છા નહીં મુક્તિ તેને, કૃષ્ણે બતાવ્યું નહીં હાસ્ય એને. માર્યા તણો અન્ય ઉપાય જાણી, નાસી ગયા રૈવત ચક્ર પાણી, મરાવ્યો ત્યાં મુચકુંદ પાસે,
પામ્યો ન મુક્તિ અતિ તીવ્ર આશે. વર્ણિ કહે છે કે હે રાજા, કાળયવન નામનો પ્રતાપી અસુર હતો. ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર જ્યારે આ ભૂમંડળની અંદર પ્રગટ થયા ત્યારે એ અસુર પણ આ ધરતી ઉપર જન્મેલો. જ્ઞાતિએ કરીને યવન છે, અને આમ ગણીએ તો એ અરબસ્તાનનો બાદશાહ કહેતા રાજા કહેવાય. તો આ જે કાળયવન, એને તો એ વખતે કાંઈ ખબર નહોતી, પણ ભગવાન શ્રી કૃષ્ણએ મથુરા જઈ અને કંસનો વધ કર્યો, એટલે કંસની બંને જે કન્યાઓ અસ્તિ અને પ્રાપ્તિ, એ બંને વૈધવ્યને પામી. એટલે એમના પિતા જરાસંધને મગધ દેશમાં જઈ અને વાત કરી કે આ રીતે વસુદેવ અને દેવકીના પુત્ર શ્રી કૃષ્ણ એણે અમારો આ જે ચૂડી અને ચાંદલો એને નષ્ટ કર્યો છે. જરાસંધને અતિશય ક્રોધ ચડ્યો, એ પણ અસુર જ હતો. એટલે જરાસંધે મથુરા ઉપર ચડાઈ કરી છે. ભગવાન શ્રી કૃષ્ણએ મોટા ભાઈને વાત કરી કે અત્યાર સુધી ગોકુળની ગલીઓમાં દોડ્યા, અત્યાર સુધી શાંતિથી બંસરી બજાવતા, પણ હવે તો શંખ ફૂંકવાના દિવસો આવ્યા છે, માટે મોટા ભાઈ યુદ્ધે જવું પડશે. કારણ કે જરાસંધે બહુ મોટું સૈન્ય લઈ અને મથુરા ઉપર ચડાઈ કરવા આવી રહ્યો છે, એના સમાચાર આવ્યા છે. ભગવાનની ઈચ્છાએ કરી અને આકાશમાંથી દિવ્ય રથ, અસ્ત્ર શસ્ત્રથી સજ્જ દિવ્ય ઘોડાઓ અને સારથી, આ રીતે બંને ભાઈઓ માટે હાજર થયું. અને બંને ભાઈઓ રથારૂઢ થયા. ઉગ્રસેન વગેરેને બધી જ ભલામણ કરી, યાદવોનું સૈન્ય સાથે લીધું, અને ભગવાન યુદ્ધ કરવા માટે જ્યારે જાય, તમામ સૈન્ય એનો નાશ કરી અને ભગવાને દાઉજી મહારાજને કીધેલું કે જરાસંધને મારવાનો નથી, કારણ કે જીવતો હશે તો આપણે આખી દુનિયામાં ધક્કા નહીં ખાવા પડે. એ ગમે ત્યાંથી પાપીઓને ભેગા કરી અને લેતો આવશે, અહીંયા લાવશે, એટલે આપણે એને સૈન્ય દ્વારા મરાવીશું, પણ જરાસંધને છોડી મૂકવાનો. તો આ રીતે 17 વખત ભગવાને જરાસંધને હરાવ્યો છે, એના સૈન્યનો નાશ કર્યો છે. અને છેલ્લે 18મી વાર જ્યારે મથુરા ઉપર ચડાઈ કરવા માટે જરાસંધ સૈન્ય લઈને આવે છે, એ વખતે નારદજીને એમ થયું કે એક કાંકરે બે પક્ષી મરે, ભગવાનને ઘણાય કામ કરવાના છે. આપણે યુદ્ધમાં તો ન જઈ શકીએ, પણ વાણી દ્વારા એ કાંઈક મદદરૂપ થઈ શકીએ તો એ પુણ્યનું કાર્ય ગણાય. અને નારદજીને તો આ વસ્તુ ફાવે. એટલે નારદજીએ તરત જ કાળયવનની રાજધાનીમાં જઈ અને એને વાત કરી કે તને ખ્યાલ છે જરાસંધ છે તારો મિત્ર છે? તો કે આ મહારાજ, એ તો મને ખ્યાલ જ છે. તો કે મિત્રનું લક્ષણ એ કે મિત્ર જ્યારે ભીડમાં હોય ત્યારે એને મદદ કરવી. તો તારા મિત્રને મથુરાના યાદવોએ 17 વખત હરાયો. તારી પાસે આટલું મોટું સૈન્ય છે, એવું કહેવાય છે કે 2 કરોડ યવનોનું સૈન્ય આ જરાસંધની આ કાળયવનની પાસે હતું. એટલે નારદજીને એમ કે એક સાથે બધા ઠેકાણે પડી જાય તો ભગવાનને એટલી મહેનત ઓછી. એટલે તારા મિત્રને મદદ કરવા માટે તું ગયો નથી. 18મી વખત એ યુદ્ધ કરવા માટે મથુરા જઈ રહ્યો છે. 17 વખત હાર્યો, એ 18મી વખત તો ક્યાંથી જીતે? અને એ જ વખતે કાળયવનને ચટકી લાગી. એટલે એણે કહ્યું કે એકલો હતો એટલે જીત્યો નથી, પણ હવે હું પણ સાથે જાઉં છું. અને એક બાજુથી મથુરાપુરીને કાળયવને ઘેરી લીધી, બીજી બાજુથી જરાસંધે ઘેરી લીધી. દાઉજી મહારાજને જરાસંધની સામે મોકલ્યા અને વળી પાછું કહ્યું કે મારા કે તમારાથી એનું મોત નથી, એનું મોત તો આપણા ફૈબાના પુત્ર વાયુનંદન ભીમસેનના હાથે છે, માટે એને મારશો નહીં, સૈન્યનો નાશ કરીને એને છોડી મૂકજો. અને ભગવાન કહે છે કે અમે કાળયવનની સામે યુદ્ધે જઈશું અને એને અમે ઠેકાણે પાડીશું. અને પછી બંને ભાઈઓ સાથે મળી અને આગળ જે કરવું ઘટે કરીશું. દાઉજી મહારાજને આટલી ભલામણ કરી છે. બંને ભાઈઓ યુદ્ધે ચડ્યા. દાઉજી મહારાજે પણ જરાસંધને સૈન્ય સહિત ખૂબ યુદ્ધની અંદર હંફાવ્યો છે, સૈન્યનો નાશ કર્યો.
અને આ બાજુ ભગવાને કાળયવનના સૈન્યનો યાદવો દ્વારા નાશ કરાવ્યો. અને કાળયવન જ્યારે એકલો બચ્યો ત્યારે ભગવાનને મારવા માટે રણમેદાનમાં ભગવાનની પાછળ પડ્યો. અને એ વખતે ભગવાન તમામ શસ્ત્રો છોડી અને ભાગ્યા છે. રણ છોડીને ભાગ્યા એટલે ભગવાન રણછોડ કહેવાયા. અને ભગવાન મથુરાથી ભાગ્યા છે. બરોબર ધ્યાન આપજો, ક્યાં મથુરા અને ક્યાં આપણી આ સૌરાષ્ટ્ર. આંકડો મૂકીએ તો લગભગ 1200 કિલોમીટરનું અંતર થાય. તો ભગવાન ત્યાંથી પગપાળા દોડ્યા અને અટ્ટહાસ્ય કરતો આ કાળયવન ભગવાનની પાછળ દોડ્યો. ભગવાનને કહે છે કે કાળિયા કપટી વેંત ન હોય તો યુદ્ધ મેદાનમાં શા માટે આવ્યો? અને હથિયાર મૂકી અને કાયર થઈને ભાગ્યો. પણ ભગવાનનું ભાગવાનું કારણ એને અસુર કેવી રીતે સમજી શકે? એટલે ભગવાન આગળ અને કાળયવન પાછળ. અને એમ કરતા રૈવતાચળની તળેટીમાં આવ્યા છે. નાસી ગયા રૈવત ચક્રપાણી. ચક્રધારી એવા ભગવાન રૈવતાચળ કહેતા સૌરાષ્ટ્રમાં જુનાગઢ ગિરનારની તળેટીમાં આવ્યા. અને એ તળેટીની અંદર એક મોટી ગુફા છે. અને એ ગુફાની અંદર વર્ષોથી મુચકુંદ મહારાજા દેવોની સાથે સહાયમાં ગયેલા અસુરો સાથે દેવોનો જ્યારે સંગ્રામ થયો ત્યારે એમાં પોતે ખૂબ થાકેલા, દેવો પાસેથી નિદ્રા માગેલી અને વર્ષોથી એ સ્થાનમાં પોતે સૂતા છે. તો એ ગુફાની અંદર પ્રવેશ કરી અને ભગવાને કળા વાપરી અને પોતાનું જે ઉપરનું હતું, ઉપરનું ઉત્તરીય વસ્ત્ર ખેસ ભગવાને કાળયવનને માથે ઓઢાડી દીધો. અને પછી ભગવાન બાજુની ગુફામાં સંતાયા. આ બાજુ કાળયવન ક્રોધથી ભર્યો થકો આવ્યો, શ્વાસ ક્યાંય સમાતો નથી. અને ભગવાનને સૂતેલા જોયા અને ખ્યાલ નથી, કારણ કે ઉપરની ભગવાનની. એટલે ઓળખી ગયો કે આજ શ્રી કૃષ્ણ મથુરાવાળો. અને અટ્ટહાસ્ય કરતા જોરથી પગની લાત મારી કે કાયર રણમાંથી ભાગ્યો ને પાછો અહીંયા આવીને સૂઈ ગયો. અને એ જ વખતે વર્ષોથી નિદ્રાધીન એવા મુચકુંદ મહારાજા જાગ્યા. દેવો પાસે વર માગેલો કે મને જે કાચી ઊંઘમાંથી જગાડે એ મારી આંખના અગ્નિ દ્વારા બળીને ભસ્મ થાય. ત્યાંને ત્યાં જ કાળયવન બળીને ભસ્મ થયો છે. આ બાજુ મુચકુંદ મહારાજા જાગીને ચારે બાજુ જોવા લાગ્યા કે આ કોણ હશે? બળીને ભસ્મ થયો. વળી પોતાની ઉપર રહેલો પીળું ઉપરનું જોયું. વિચારે કે આ તો એકદમ નવું વસ્ત્ર. ચારે બાજુ નજર કરી, પશુઓ વૃક્ષો વગેરેના કદ બિલકુલ નાના માંડા દેખાવા. વિચાર કરે કે હો આ કલિયુગ આવવાની તૈયારી હશે કે શું? હજુ તો કંઈ વિચારે ન વિચારે ત્યાં જ બાજુની ગુફામાંથી ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પધાર્યા છે. મુચકુંદ મહારાજ કહે છે કે આપ કોણ છો? ભગવાન કહે છે કે હે મુચકુંદ, મારા તારા જન્મ અને કર્મ અનેક છે. મને પણ ખુદને ખબર નથી, તો તને તો ક્યાંથી ખબર હોય? પણ હમણાં દ્વાપરકલીની સંધિમાં હું વસુદેવ ગૃહે અસુરોને મારવા, ભૂનો ભાર ઉતારવા માટે પ્રગટ થયો છું. એટલે લોકો મને વાસુદેવ નામથી પુકારે છે. મુચકુંદ મહારાજાને જ્ઞાન થયું છે, ભગવાનને પાસે મુક્તિ માગી છે. અને આ બાજુ આ અસુરને મુક્તિ આપવાની નહોતી, કારણ કે અસુર છે એ વાસનાવાળો હતો. પામ્યોને મુક્તિ અતિ તીવ્ર હશે, અતિશય વાસનાવાળો આત્મા હોય. ભગવાને એને મુક્તિ નથી આપી, પોતાના હાથે નથી માર્યો. અને એ જે કાળયવનનો આત્મા એ વેર લેવા માટે વર્ષોથી ભટકે છે. પછી તો કાંઈ દ્વારિકા જવાનો મેળ પડ્યો નહીં, કારણ કે પંચ ભૌતિક પડી ગયું. અને આ જે કાળયવનનો આત્મા છે એ જ ફરીવાર બદ્રિકાશ્રમની અંદર શાપ થયો જાણી અને આ ધરતી ઉપર જન્મો, બ્રાહ્મણ કુળની અંદર જન્મો છે અને જેનું નામ કાલિદત્ત પડ્યું છે. તો આ કાલિદત્ત ભગવાનને મારવા માટે આજે તૈયાર થયો છે. તાંત્રિક યજ્ઞ કરી અને અંદર અભક્ષ વસ્તુઓની આહુતિઓ આપી અંદરથી કૃત્યાઓ કહેતા રાક્ષસીઓને ઉત્પન્ન કરી છે. મધ્ય માંસ વગેરેના દરેકને બલિદાન દઈ કોટરા ગણને પ્રસન્ન કર્યો છે. ત્યારે બધી જ કોટરાઓ કહે છે કે અસુરાધીપ, અમને બોલાવવાનું કારણ શું?
ત્યારે કાલી દૈત્ય કારણ બતાવ્યું છે, કયું મુખે આદિક કોટરાને, હણો સુભક્તિ સુત શ્યામળાને, મૂર્ખે વિચાર્યું મનમાં નયેમ, કીડી થકી મેરુ પડાય કેમ. કોટરાઓ કે છે ક્ષી આજ્ઞા છે તો કે ભક્તિપુત્ર હરિને તમે મારો. મૂર્ખના મનમાં એવો વિચાર નથી આવ્યો કે કીડીને કોઈ આજ્ઞા કરે કે જાઓ તમે મેરુ પર્વતને જડ મૂળમાંથી ઉખાડીને દરિયામાં ફેંકી દો, તો આ કામ કીડીથી કેવી રીતે થાય? નહીં ઉલે ચાય સમુદ્ર ચાંચે, કૃત્યાથી નાવે હરિ અંગ આચે. કોઈ ચકલીને એમ કે આખો સમુદ્ર ખાલી કરી નાખજે જા, તો એની તાકાત જ નથી કે દરિયાને ઉલેચી શકે. એમ કદાચ આવી ક્ષુલ્લુક રાક્ષસીઓને મોકલે તો એણે કરી અને ભગવાનને કંઈ થનાર નથી. પણ વિનાશકાળે વિપરીત બુદ્ધિ, આને આવી કોઈ વિચાર આવ્યો જ નથી. છઠ્ઠીની જ્યારે મધ્યરાત્રિ ગઈ, તમામ કૃત્યાઓએ નક્કી કર્યું કંઈ વાંધો નહીં, કેટલા દિવસનો છે? કાલી દૈત્ય કે માત્ર 6 દિવસનો. કૃત્યાઓએ અટ્ટહાસ્ય કર્યું, 6 દિવસનાને મારવા માટે આટલી બધી રાક્ષસીઓની શું જરૂર છે? કાલી દૈત્ય કહે છે કે વિચાર કરીને જવા જેવું છે. મને ઘણી વાર એ મળ્યો છે પણ હું ક્યારેય એને મારી શક્યો નથી. અતિ અભિમાની એવો જે કૃત્યગણ એ છપૈયા તરફ જાય છે. આચાર્યશ્રીએ એનું વર્ણન કર્યું છે, કોઈ તણા છે વિકરાળ દંત, જોતા ડરે સૌ જન જીવ જંત, તે દાંત દિશે મુશળ પ્રમાણે, કે કોઈ જોઈ હળદંત જાણે, માથે છૂટા કેશ જણાય કેવા, ગૂંચો વળેલા વડવાઈ જેવા, આંખો દિશે નિર્જન કૂપ જેવી, ભાસે છજુ હોય બ્રકુટી એવી. વિકરાળ હળ જેવા જેના દાંત છે, માથા ઉપર વડવાઈઓ જેવા ગૂંચાયેલા જેને છૂટા કેશ છે, પાણી વગરના કૂવા જેવી જેની ઊંડી આંખો છે, વળી મોટા મોટા સજ્યા હોય એવી જેની બ્રકુટી છે, સુપડા જેવા કાન છે, પાણી વગરના તલાવડા જેવા જેના ગાલ છે, રુધિરપાન કરવાથી મોઢા જેના લાલ બન્યા છે, ગળામાં આંતરડા ખોપરી વગેરેની માળાઓ છે, હાથમાં ખપ્પર, કોઈને ત્રિશૂળ છે, મોટા મોટા ગોળા જેવા જેના પેટ છે, કિકિયારીઓ કરતી આ કૃત્યાઓ આકાશ માર્ગે છપૈયાની અંદર આવી અને ધર્મદેવના ઘરમાં પ્રવેશ કરે છે. કિકિયારી કરતી વૃષ ઘેર પેઠી, જ્યાં પુત્ર લઈ માત પલંગ બેઠી, જે મુખ્ય કૃત્યા વળી કોટરા છે, જેને નહીં લેશ દિલે દયા છે. કિકિયારીઓ કરતી કરતી ધર્મદેવના ઘરમાં પલંગ ઉપર માતાજી મહારાજને લઈને બેઠા છે. એ ઘરની અંદર પ્રવેશ કર્યો. મુખ્ય જે કોટરા એને જરાય દયા નથી. ભક્તિમાતા કંઈ વિચારે ના વિચારે ત્યાં તો કોટરાએ હાથ લાંબો કરી અને બાળ પ્રભુને પકડી લીધા છે. માતાના ખોળામાંથી લઈ અને ઝડપથી આકાશ માર્ગે ઉડવા લાગી છે. જેમ ચિંતામણી હાથમાંથી લઈ અને સમળી આકાશ માર્ગે ઉડે, એમ ચિંતામણી સમા પરમેશ્વરને ઉપાડી અને રાક્ષસીઓ ચાલતી થઈ છે. ગામથી ઉત્તર ભાગમાં એક સરયુ નદીથી નજીકમાં સરોવર છે અને ત્યાં સરસ મજાના ઝાડવાઓ ઝૂકી રહ્યા છે, સુંદર જાળી છે. ત્યાં જ્યાં પહોંચી ત્યાં તો ભગવાને એવો પોતાના શરીરની અંદર વજન વધાર્યો અને ભાર લાગતાની સાથે જ કૃત્ય અતિશય મૂંઝાણી છે. ભગવાનને પોતાના હાથમાંથી છોડી દીધા અને ભગવાન કિનારે એક પીપળાનો વૃક્ષ છે, મોટું વડ જેવું ઘટાદાર આ વૃક્ષ, એ ઝાડની પાસે ભગવાન શ્રી હરિ ધીરે ધીરે જ્યાં નીચે આવે છે, અક્ષર મુક્તોએ આવી ભગવાનને કમળની શૈયામાં ઝીલી અને એ પીપળાના વૃક્ષ નીચે પોઢાડી દીધા છે. સરસ મજાની ભગવાનની પુષ્પની સજ્યા બિછાવી છે અને બાળપ્રભુ માત્ર ને માત્ર 6 દિવસના છે. અને એ જ વખતે અક્ષરધામના જે પાર્ષદો ત્યાં ઊભા રહી અને ભગવાનને ચમર ઢોળી રહ્યા છે.
પાર્ષદો પોઢેલા પરમેશ્વર સામે જોઈ અને અતિ અહોભાવમાં કહે છે કે એ મહારાજ, કૃત્યાઓ તો તમારી આગળ તણખલા જેવી છે, પણ અમને આ બાળ સ્વરૂપના દર્શન થાય, અમને સેવાનો લાભ મળે એટલા માટે જ આપ આ ચરિત્ર કરી રહ્યા છો. અને એ જ વખતે પાતાળમાંથી સ્વયં શેષનારાયણ પધાર્યા છે. ભગવાન શ્રી હરિના બાળ સ્વરૂપને દર્શન કરી અને અંતરમાં ઉતાર્યું છે. એણે ભગવાન શ્રી હરિને જે જોયા એવા જ પોતે પોતાના મુખે કરી અને એના વખાણ કરી રહ્યા છે. ભગવાન કેવા લાગે છે? સારું સાગર તુલ્ય એ હસર છે, તેમાંથી શું નિસર્યું, તાજું કલ્પ સ્વરૂપ પણ શું આ પીપળાનું ધર્યું. પોઢ્યા તે હતળે પ્રભુ જળનિધિ, મથ્યા થકી થાકીને, જોતા ભાવ જણાય એ હસરખો, જો જોઈએ તાકીને. સરસ મજાનું દરિયા જેવું સરોવર છે અને એમાંથી જાણે કે કલ્પ વૃક્ષ રૂપ એનું મંથન કરવાથી જેમ કલ્પ વૃક્ષ નીકળેલું સાગરનું, એ જ રીતે સરોવરમાંથી જાણે કે આ પીપળાનું વૃક્ષ કલ્પ વૃક્ષ રૂપે નીકળ્યું હોય, જેની નીચે સમુદ્ર મથ્યા પછી થાક લાગ્યા બાદ ભગવાન જાણે કે પોઢ્યા હોય એવા ભગવાન શ્રી હરિ દેખાઈ રહ્યા છે. કાં તો અક્ષરધામના મુક્તો આ પીપળાનું રૂપ લઈ અને આવ્યા છે. અને એટલા માટે પીપળાને ખૂબ ધન્યવાદ આપ્યા કે દુનિયાની અંદર પીપલ વૃક્ષો તો ઘણાય હશે, પણ જેની નીચે આ રીતે બાળ પ્રભુ પોઢ્યા છે એ પીપળાને તો કોની ઉપમા આપવી? પીપળાને કહે છે કે તારો મહિમા ખૂબ વધશે, લોકો યાત્રાઓ કરવા માટે આવશે અને એ વખતે પરવણીનો કોઈ પણ દિવસ હશે તે દિવસે હે પીપલ, તારી જે પ્રદક્ષિણા કરશે એના તમામ મનોરથો પૂર્ણ થશે. આવો પીપળાને આશીર્વાદ આપી અને શેષ નારાયણ પાતાળ લોકની અંદર સીધાવ્યા છે. આ બાજુ તે કોટરા ત્યાં ફરી પાછી આવી, ઈચ્છા હરીને હણવાની લાવી. ત્યારે પ્રભુએ કરી કુર દ્રષ્ટિ, ત્યાં કંપવા લાગી સમગ્ર સૃષ્ટિ. તે દ્રષ્ટિ તો વજ્ર સમાન લાગી, તે કોટરા ત્યાં ભય પામી ભાગી. ભગવાન પીપલ વૃક્ષની નીચે પડ્યા છે. કૃત્યાઓ એને મારવાના એ શક્તિ વળી પાછી આવી, પણ ભગવાને જરાક ક્રૂર દ્રષ્ટિ કરી. ભગવાનની દ્રષ્ટિમાંથી નીકળતો દિવ્ય અગ્નિ એણે કરી અને કૃત્યાઓ બળવા લાગી, ધરતી ધ્રુજવા લાગી. એટલે વજ્ર સમાન ભગવાનની દ્રષ્ટિ જોઈ અને કૃત્યાઓ ભય પામી અને ભાગી છે. સૂર્યને દેખી અને ઓલુક જેમ સંતાઈને ગમે તે પેસી જાય એમ ભગવાનને કંઈક કરવા કૃત્યાઓ સમર્થ થઈ શકી નથી. દૂર ઊભા થકા ભગવાનની સામે જોયા કરે છે. ભગવાનને મારવાનો ઉપાય વિચારે છે કે આને મારવો કઈ રીતે. કાલી દૈત્યની આગળ તો આપણે ખૂબ ગર્વ બતાવ્યો, પણ મારવો ખૂબ અઘરો છે. એટલે બધી હજી તો મનસુબાઓ કરે છે. અચિંત્યાનંદ વર્ણી કહે છે કે હે રાજા, આ બાજુ માતાના ખોળેથી ભગવાનને જ્યારે રાક્ષસીએ લઈ લીધા, ભક્તિ માતા બેભાન બની ગયા, પલંગ ઉપરથી નીચે ઢળી પડ્યા, ચીસ નાખી. ધર્મદેવ વગેરે બધા જાગ્યા અને એ પણ આજુબાજુમાં આવી ગયા. થોડી વારે માતા મૂર્છામાંથી જ્યારે જાગ્યા, ચારે બાજુ નજર કરી, ખોળો ખાલી, પારણીઓ ખાલી, પલંગ ખાલી, સાંગામાચી ખાલી. બાળ પ્રભુને જ્યારે જોયા નહીં ત્યારે ભક્તિ માતા અતિશય વિલાપ કરી અને ભગવાનને યાદ કરી કરી અને રડવા લાગ્યા છે. માતા ભક્તિ કરે છે વિલાપ રે, અરે આ તે થયું શું, મારા પૂર્વના પ્રગટિયા પાપ રે, અરે આ તે થયું શું. અરે દેવ આ ક્યાં ગયો રે, ને પવિત્ર મારો પુત્ર, કુળદીપક કુંવર વિના મારું શોભે નહીં ઘર સૂત્ર રે, અરે આ તે થયું શું.
ક્યાં જાવું કેને કહું રે, ને કોણ હરે આ કષ્ટ, ક્યાં થકી આ આવી ચડ્યું, મારું ક્યાં હતું આવું અદ્રષ્ટ રે, અરે આ તે થયું શું. નેણ જેમ કીકી વિના રે, ને જીવ વિના જેમ કાય, પુત્ર વિયોગે માવડી, તે તો મૃતક સમજણાય રે, અરે આ તે થયું શું. ભક્તિ માતાનો વિલાપ વિહારીલાલજી મહારાજે કરુણ શબ્દોની અંદર વર્ણવ્યો છે. ભક્તિ માતા કહે છે, કહો અમને એવું લાગતું ભગવાનના પ્રાગટ્ય પછી કે અમારા જેવા દુનિયામાં કોઈ પુણ્યશાળી નહીં કે આવા પુત્રની અમને પ્રાપ્તિ થઈ. ઘણી સાધનાઓ ઘણા કષ્ટોને સહન કર્યા પછી અમે આ સુખને પામ્યા, પણ વળી કયાય પૂર્વજન્મના પાપ પ્રગટ થયા કે ભગવાને આપેલું સુખ વળી પાછું ઝૂંટવી લીધું. ઘનશ્યામ વિના તમામ ઘર છપૈયા વગેરે સૂનું લાગે છે. કયા જન્મનું મારું આ દુર્ભાગ્ય આજે જાણે કે પ્રગટ થયું. જેમ પાણીના વિયોગમાં માછલી તરફડે, વાછરડાના વિયોગમાં જેમ ગાય તરફડે, એમ ભક્તિ માતા ભગવાનના વિયોગમાં તરફડે છે. જેમ કીકી વગરના નેત્રોની કોઈ કિંમત નહીં, જીવ વગરની કાયાની કિંમત નહીં, એમ ભક્તિ માતા કહે છે કે મારા પુત્ર ઘનશ્યામ વિના મારી જિંદગીનો કોઈ મતલબ નહીં. જીવતા હોવા છતાંય મૃતક સમાન છું. વળી પુત્રના વિયોગમાં જીવવું એમાં મને જરાય પણ રસ નથી. મારો તમામ સંસાર આજ વ્યર્થ થઈ ગયો. નેણા ભરી હું નિરખતી ને જેમ સુચંદ્ર ચકોર, જીવન દોરી જાણતી મારો ક્યાં ગયો ચિતડાનો ચોર રે, અરે આ તે થયું શું. સુત મારું દુઃખ સાંભળો રે, ને દિલમાં થઈને દયાળ, માત તમારા ટળવળે આવો વિશ્વ વિહારી જીલાલ રે, અરે આ તે થયું શું. માતા ભક્તિ કરે છે વિલાપ રે, અરે આ તે થયું શું. ભક્તિ માતા આગળના 5 દિવસ દરમિયાન ભગવાન દ્વારા જે સુખ મળેલો એને યાદ કરે છે. હે પરમેશ્વર, હે ઘનશ્યામ, તમે જ્યારથી પ્રગટ થયા ત્યારથી આરંભી અને મેં નિદ્રા લીધી નથી. ચકોર જેમ ચંદ્રની સામે જોઈ રહે એમ જ તમારી દિવ્ય મુખાકૃતિનું અમૃત પાન હું હંમેશને માટે કરતી રહી છું, અને હું તમને મારી જીવન દોરી માનું છું. જ્યારથી તમારું દર્શન થયું ત્યારથી મારું ચિત્ત એ તમારા સ્વરૂપની અંદર હરાઈ ગયું છે. મને એવું લાગે કે સ્વપ્નમાં 5 દિવસ સુખ મળ્યું અને જાણે કે આજ ને આજ જ મારું સ્વપ્ન પૂર્ણ થઈ ગયું કે શું. દુઃખનો દરિયો રહેલો હોય એવું મને દેખાઈ રહ્યું છે. માટે હે પરમેશ્વર, મારા દુઃખની સામે જોઈ અને તમારી માતા ટળવળે એના ઉપર દયા લાવીને હે વિશ્વ વિહારી વહેલા આપ પધારો. આ રીતે માતા પ્રાર્થના કરે છે અને વળી પાછા માતા વિલાપ કરે છે. અરે આ શું કર્યું તે આજ રે, અરે નિર્દય દેવ, મારો ક્યાં ગયો સુખનો સમાજ રે, અરે નિર્દય દેવ. અસુર ઉપદ્રવ નાય મેરે, ને સાંખ્યા કષ્ટ અપાર,
મેં જાણ્યું જે આવ્યો હવે સુખનો સમય આવાર રે અરે નિર્દય દેવ આજ મને મેળી માળિયા રે ને ગમતું નથી આ ગામ દશ દિશ ખાવા ધાય છે મારો ક્યાં ગયો સુત ઘન શ્યામ રે અરે નિર્દય દેવ ભક્તિ માતા વિલાપ કરતા કહે છે કે અત્યાર સુધી અસુરોના કષ્ટ સહન કર્યા અને હવે સુખના દિવસો આવ્યા ત્યાં તો તમામ મારું સુખ છે લૂંટાઈ ગયું. આજ મને આ તમામ સુખ સંપત્તિ મેળી માળિયા હવેલી દશે દિશાઓ ભગવાન વિના ખાવા દોડે છે. આકાશની અંદર ચળકતા ચંદ્ર સામે જોઈ અને માં એમ કહે છે કે હે ચંદ્ર તું આકાશની અંદર ચારે કોર પ્રકાશ પાથરી રહ્યો છે અને તારા જ દેખતા મારા પુત્રને કોણ ચોર ચોરીને ક્યાં લઈ ગયો તું તપાસ કર. અને હે વાયુદેવ તમે પણ પ્રત્યક્ષ દેવ છો ચારેય બાજુ તમે વાઈ રહ્યા છો તો મને દુખિયારી દેખી અને મારા પુત્રનો તમે ક્યાંય પણ તપાસ કરો. તારામંડળને કહે છે કે તમે આકાશની અંદર સદાયને માટે ટમટમી રહ્યા છો મારા પુત્રની તમે ખબર મેળવો. ચંદ્રનો આ શીતળ પ્રકાશ એ મને આજ ભડકા જેવો અને અંગારા જેવો લાગે છે. ચંપા ચમેલી વગેરેના જે ફૂલ એ મને જાણે વીછી ચટકા ભરતા હોય એવા ઘનશ્યામ વિના લાગે છે. રોજ તો પળમાં રાત્રિ વ્યતીત થઈ જતી તરત સવાર થઈ જતું પણ આજ આ વેરણ રાત્રિ વીતતી નથી. રૂડા પોપટ પંખિયા રે ને વિચરતું વાટ ને ઘાટ વિશ્વ વિહારી લાલનો લાવ્ય સંદેશો સુખ ને માટ રે અરે નિર્દય દેવ. 4 પદમાં માતાનો જે વિલાપ છે એને આચાર્યશ્રીએ વર્ણવ્યો છે. 2 પદ પૂર્ણ થયા. માતા પોપટ પંખીડાઓને કહે છે કે તમે દેશ વિદેશની અંદર વાટે ઘાટે વિચરનારા છો તમે પાંખોવાળા છો માટે જઈ અને મારા ઘનશ્યામનો સંદેશો લાવી અને મને સંભળાવો નહીતર મારું શરીર હવે નહીં ટકે. વળી માતા આગળ રડતા એવું બોલે છે તમે ક્યાં ગયા કરુણા નિધાન રે મારા કુંવર કોડીલા હવે દ્યો મને દર્શન દાન રે મારા કુંવર કોડીલા. મનડું મારું તમ વિના રે ને આકુળ વ્યાકુળ થાય જાવા લાગ્યો છે જીવડો હવે ધીરજ કેમ ધરાય રે મારા કુંવર કોડીલા. સુકૃત જન્મ સહસ્ત્ર નારે ને ઉદય થયા અદભૂત સુખનિધિ ત્યારે સાંપડ્યા તમ સરખા સુજાણ સપૂત રે મારા કુંવર કોડીલા. હવે દ્યો મને દર્શન દાન રે મારા કુંવર કોડીલા. ભક્તિ માતા ભગવાનને વિનંતી કરે છે કે હે કરુણા નિદાન તમે તો ખૂબ દયાળુ છો માટે વહેલા આવી અને મને દર્શન આપો. તમારા વિના મારું મન અતિ આકુળ વ્યાકુળ છે જીવ જવા તૈયાર થયો છે
અનેક પ્રકારના સુકૃતોને અંતે જ્યારે તમારી પ્રાપ્તિ થઈ અને એ સુકૃત બધાય પળવારમાં કોણ જાણે ક્યાં ગયા, કોનો મારે વાંક કાઢવો, વિધાતાએ મારા કર્મમાં આવા વાંકા લેખ લખ્યા હશે. વિધાતાને પણ કોઈ વિચાર થયો નથી કે પહેલાં તમારો મેળાપ કરાવ્યો અને તરત જ તમારો વિયોગ કરાવ્યો. આવા ને આવા કપાળમાં આડા આંકડા લખ્યા કરે. હે વિધાતા, તને પણ લાજ ન આવી? કાળકર્મ અને માયા એનો તો હે ઘનશ્યામ તમને કોઈ વાર નથી, માટે મને વિશ્વાસ છે કે તમને કોઈ કંઈ ના કરી શકે. કદાચ એવું બને કે તમે મારી ધીરજ જોવા માટે તો આવું નથી કર્યું ને, પણ હવે હું ધીરજ ધારી શકું એવું નથી. હવે તો ઘણી થઈ છે. કાચું છે મારું કાળજું રે, ને જાણો છો જન પ્રતિપાળ. ઘણી પરીક્ષા નવ કરો, આવો વિશ્વ વિહારી લાલ રે, મારા કુંવર કોડીલા. હવે વધારે પરીક્ષા નહીં કરશો, કારણ કે આ પરીક્ષામાં હવે પાસ થવાય એવી મારામાં કોઈ તાકાત નથી. હવે દ્રષ્ટિએ ક્યારે દેખીશ રે, મારા બાળક બાલુડા. ક્યારે નેણા ભરીને રાખીશ રે, મારા બાળક બાલુડા. ક્યારે હું મારા કુંવરને રે ને ભુજા ભરી ભેટીશ. ક્યારે હું મન શીતળ કરી મારા તનના ઉતાપ મેટીશ રે, મારા બાળક બાલુડા. પાંખો વિનાની પંખીણી રે, ઝુરી ઝુરી મરે જેમ. પુત્ર વિજોગે હું પડી, મારું તરફડે છે તન તેમ રે, મારા બાળક બાલુડા. ભક્તિ માતા કલ્પાંત કરતા બોલે છે કે ક્યારે હું તમને ભુજા ભીડીને બેટીશ ત્યારે જ મારું મન શાંત થશે. તમને મારા હૃદય સાથે જ્યારે હું લગાવીશ ત્યારે જ મને શાંતિ થશે. મને એવું નથી લાગતું કે મારા ઘનશ્યામને કોઈ લઈ ગયું હોય. મને તો એવું લાગે છે કે મારા બંને નેત્રો કાઢીને કોઈ લઈ ગયું હોય. કારણ કે હે ઘનશ્યામ, તમે તો મારી આંખોના તારા છો. ભર દરિયામાં આજ મારું વાણ ભાંગ્યું છે, હવે પ્રાણ બચે એવું નથી. પાંખો વિનાની જેમ પંખીણી તરફડે એમ આજ હું તમારા વિયોગમાં તરફડું છું. અને કૃત્યાઓને કહે છે ઘનશ્યામને લઈ જતા પહેલાં મને મારી નાખવાની જરૂર હતી, ને પછી જો ઘનશ્યામને તમે લઈ ગઈ હોત તો મારે આ દિવસ ન જોવા પડેત. મેં નથી લાડ લડાવ્યા અને લાવો ન લીધો લગાર. મનના મનોરથમાં હરા, તે તો રહી ગયા મન મોજાર રે, મારા બાળક બાલુડા. દિવસ હરખના ક્યાં ગયા ને ક્યાંથી આવો કાળ. વિશ્વ વિહારી લાલજી દ્યોને દર્શન દીન દયાળ રે, મારા બાળક બાલુડા. ક્યારે નેણા ભરી રાખીશ રે, મારા બાળક બાલુડા. હજુ તો તમે પ્રગટ થયા અને માત્ર 5 જ દિવસ થયા છે, તો તમને મેં લાડ પણ લડાવ્યા નથી. કોઈ મારા મનોરથ પૂરા થયા નથી. જીવનનો કોઈ લાભ મેં લીધો નથી.
અંતરની અંદર અચાનક આ લાય લાગી છે. તમામ સહેજ મને ચિત્તા સમાન લાગે છે. મંદિર ખાવા દાય છે. હરખના દિવસો બધાએ ગયા અને આવો વિપરીત કાળ, હે પરમેશ્વર ક્યાંથી આવ્યો? માટે વહેલા વહેલા પધારી અને મને દર્શન આપો. ભક્તિ તણી સુણી વિલાપ વાણી, ધર્મે તહા ધીરજ ઉરયાણી. સ્વપત્નીને ધીરજ ત્યાં ધરાવા, સુણાવ્યું ધૈર્યાષ્ટક શાંતિ થાવા. ભક્તિ માતા જ્યારે અતિશય આક્રંદ કરવા લાગ્યા છે, કોઈ પણની વાત ભક્તિ માતા જ્યારે સાંભળતા નથી, અને એ વખતે ધર્મદેવ અતિ હૃદયની અંદર ધીરજ આણી. કારણ કે ભગવાનના ગયાથી ધર્મદેવને પણ ખૂબ દુઃખ છે, પણ છતાંય સમયે ધીરજ લાવી. ધર્મ છે એ ધીરજના ધરતલ છે, એટલે ભક્તિ માતાને ધીરજ મળી રહે એટલા માટે ધૈર્યાષ્ટક સંભળાવે છે. ગમે ત્યારે જીવનમાં મુશ્કેલી આવે ત્યારે આ ધૈર્યાષ્ટકનો જરૂર પાઠ કરવો, જેથી કરીને હૃદયની અંદર શાંતિ થાય. કારણ કે દુઃખ છે અને જે સુખ છે એ તો રાત્રિ અને દિવસ એક સિક્કાની બે બાજુ છે. મનુષ્યના જીવનમાં અવારનવાર આવતું હોય, આપણે જોયું ન હોય, જાણ્યું ન હોય, વિચાર્યું ન હોય, સ્વપ્નમાં એ સંકલ્પ ન હોય, એવી મુશ્કેલી પણ જીવનમાં આવીને ઊભી રહેતી હોય છે. અને એ વખતે આ ધૈર્યાષ્ટક છે ખરેખર ધીરજ આપે. અને ધર્મદેવનું આપેલું હોય એમાં તો શું કહેવાનું હોય? તો ધર્મદેવ ધૈર્યાષ્ટક સમજાવી રહ્યા છે ભક્તિ માતાને. સમજ સમજુ નારી, ચિત્તમાં જો વિચારી, વિલપી વિલપી રોયે, નોય પીડા જનારી. ચતુર જન વિવેકી, ચિત્તમાં હિ વિચારે, વિષમ સમય જાણી, સુજ્ઞ તો ધૈર્ય ધારે. ધર્મદેવ ભક્તિ માતાને કહે છે કે દેવી, ઘનશ્યામના પ્રાગટ્ય પહેલાં પણ આપણા જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ આવી. આ દુનિયામાં કોઈ મુશ્કેલી એવી નથી કે જેમાંથી આપણે પસાર ન થયા હોઈએ, પણ છતાંય સમયે સમયે તમે ધીરજ રાખી છે. અને દેવી, જીવન એનું નામ છે કે સુખ અને દુઃખનો જે સમન્વય હોય. માટે સુખ આવે તો એની પાછળ દુઃખ આવે, અને દુઃખની પાછળ સુખ પણ હોય જ. દિવસ ઉગે અને અંધારું થાય, કહેતા રાત્રિ થાય, અને રાત્રિ થયા પછી કાયમને માટે કોઈની રાત્રિ રહેતી નથી. 12 કલાક જાય એટલે વળી પાછો સૂર્ય ઉદય થાય. એટલે સુખ અને દુઃખ એ તો મનુષ્યના જીવનમાં વણાયેલા બે પાસા છે. માટે ક્યારેય સુખમાં છલકાઈ ન જવું અને દુઃખમાં ધીરજ ક્યારેય પણ ગુમાવવી નહીં. અને હે દેવી, તમે તો અતિ સમજદાર છો, અને આવી રીતે તમે ચિત્તમાં વિચાર નહીં કરો અને આ રીતે વિલાપ કર્યા કરશો, રડ્યા કરશો, તો એણે કરી અને શું આ પીડા જવાની છે? એણે કરીને શું આપણને ઘનશ્યામ મળી જવાના છે? માટે એને મેળવવા માટે કાંઈક દાખલો કરવો જોઈએ, કાંઈક ભગવાનને સ્તુતિ પ્રાર્થના વગેરે કરવું જોઈએ. ડાયો માણસ હોય એ ચિત્તમાં વિચાર કરે, અને જીવનમાં જ્યારે વિષમ સમય આવે ત્યારે રડવા સિવાયના કોઈ પણ ઉપાય કરે. પણ રડવું એ કોઈ દુઃખમાંથી બહાર નીકળવાનો રસ્તો નથી. અને કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારનું જ્યારે અસહ્ય દુઃખ આવી પડે ત્યારે એ દુઃખ કરતાંય એ માણસને માનસિક અસર એટલી બધી જબરજસ્ત થતી હોય છે કે તેણે કરી અને માણસ દુઃખે કરીને જેટલો નથી પીડાતો એટલો માત્ર ને માત્ર એની માનસિક અસરે કરી અને પીડાય છે, કહેતા દુઃખી થાય છે. આપણને એવું લાગે કે શરીરની અંદર બીમારીઓ એ માત્ર કોઈ શારીરિક કારણોને લીધે જ આવતી હોય, પણ એવું નથી. આજના જમાનામાં માણસની શરીરની મોટા ભાગની બીમારી એ માનસિક કારણોને કારણે ઉત્પન્ન થયેલી હોય છે. અત્યારે તમે જુઓ તો આ મહામારીનો પ્રકોપ જ્યારે ચાલી રહ્યો છે, તો જે વ્યક્તિને એવી ખબર પડે કે મને આ રોગ લાગુ પડ્યો છે, તો એનો ભય એટલો બધો મોટો છે કે એ ભયે કરી અને 50% જ બીમારી હોય પણ છતાંય એને 100% લાગુ પડી જાય, કારણ કે 50% માનસિક. અને હોસ્પિટલમાં ગયા પછી એ દવાખાનાઓ, ત્યાંના એ બધી પથારીઓ, દવાઓ, આ બધું જોયા પછી, ત્યાંના દર્દીઓ, ડૉક્ટરો, આ બધું જોયા પછી
વળી બીજી વસ્તુ કે સગા સંબંધી એ કોઈ જોવા ન મળે એટલે માણસ વધારે હિંમત હારી જાય, અને ત્યાર પછી એ માણસ હિંમતને ગુમાવી બેસે, મગજ ઉપરનો કંટ્રોલ ગુમાવે, અને અતિશય જ્યારે એ માણસ ચિંતા કરવા લાગે તો ચિંતા છે એ તો જીવતાની ચિત્તા તૈયાર કરાવનારી ચિંતા છે. એટલે માણસ પછી બચી શકતો નથી. માનસિક અસરને કારણે જ એ મોતને ઘાટ ઉતરતો હોય છે. માટે આ તો બીમારીની વાત આવી, બાકી સંસાર છે એટલે આપણે વિચાર્યા ન હોય, જોયા ન હોય, જાણ્યા ન હોય એવા અનેક પ્રકારના દુઃખ આવવાના અને સુખ પણ આવવાના. તો સુખની અંદર જેમ આપણે હોંશે હોંશે સુખને ભોગવીએ છીએ, એ જ રીતે ઉદાસ થઈને દુઃખના દિવસો કાઢો તોય કાઢવાના છે, અને ભગવાનને સંભાળતા થકા રાજી થકા કાઢો તોય દુઃખના દિવસોને કાઢવાના જ છે. આપણા લલાટની અંદર જે લેખ લખ્યો છે એના ઉપર મેખ બ્રહ્માજી પણ મારી શકવાના નથી. આ વાત બિલકુલ 16 વલ્લા સોના જેવી છે. માટે હસતા હસતા એ દુઃખના દિવસોને પાર ઉતરી જશો તોય પાર ઉતરવું જ રહ્યું, અને રડતા રડતા પાર ઉતરશો તો કેટલી બધી મુશ્કેલીઓનો સામનો કર્યા પછી પાર ઉતરાશે. માટે કરવું તો પડશે જ. કોઈ માણસને અહીંયાથી ગઢડા સુધી જવું છે, ત્યાં ગયા વગર છૂટકો જ નથી, એણે જાવું જ પડે એવું છે. વાહનનો આશ્રય લેવાય એવું નથી. માણસ વિચાર કરે કહો 25 કિલોમીટર છે, હવે એટલું બધું તો કેમ પહોંચાય, આજે જઈશું, કાલે જઈશું, 5 દિવસ પછી, 15 દિવસ પછી જઈશું, આમ એ સતત વિચાર્યા કરે. પણ જ્યાં સુધી પોતાના ઘેરથી ડગલું નહીં માંડે ત્યાં સુધી રસ્તો કપાવાનો નથી. અને એ રસ્તો તો એણે પોતે જ કાપવાનો છે. આજ ચાલુ કરે તોય ભલે, કાલ કરે તોય ભલે, 5-25 વર્ષ પછી કરે તોય ભલે, બાકી એ રસ્તો કાપ્યા વિના છૂટકો જ નથી. એટલે જીવનની અંદર જેટલો દુઃખનો સમયગાળો આવે એ જેના જીવનમાં આવે એણે કાપવો જ પડે છે. તો વહેલો કાપે, મોડો કાપે, પણ એ કાપ્યા વિના છૂટકો નથી. ખાંડણીયામાં માથું ધીમો શું રામ. કોઈ એમ કીધું હોય કે તમે માથું ખાંડણીયાની અંદર રાખો અને એના ઉપર સાંભેલું મારવાનું છે, તો પછી આપણે એવું કહેવાની ક્યાં જરૂર છે કે ધીમે ધીમે મારજે. ધીમે ધીમે મારે તો વધારે વેદના થાય અને પેલું એક ગાયે છૂટકો થાય. એટલે રામને એવું ન કહેવું કે ધીમે ધીમે મારજે. જે આવવાનું છે જીવનમાં, જેનો સામનો કરવાનો આપણા કર્મની અંદર લખાયેલો છે, એનો તો દરેકે જરૂરથી સામનો કરવો જ પડશે. પણ જેને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન છે, આધ્યાત્મિક માર્ગ જેનો અભિવૃદ્ધિ પામેલો ઉજ્જવલ છે, સંતોનો સમાગમ છે, સત્શાસ્ત્રોનો યોગ છે, કથા વાર્તાની વચ્ચે જે કાયમને માટે રહે છે, તો એને આવેલો દુઃખ છે એને એ ગાયના પગલાંની માફક તરી જશે. અને જે અજ્ઞાની છે એને તો એ દુઃખમાંથી બહાર નીકળવું એ દરિયો તરવા જેવું લાગશે. એટલા માટે અમે તમને પોકારીને કહીએ છીએ, સંતોનો સમાગમ રાખો, કથા વાર્તાનો યોગ રાખો, ઘેર બેઠા પણ શાસ્ત્રનો અભ્યાસ રાખો કે જે આપણને આવ્યા દુઃખમાં હિંમત આપશે. માટે મનુષ્યએ કાયમને માટે તૈયારી રાખવી જ જોઈએ કે ભગવાન સુખ આપે કે દુઃખ એ ભગવાનનો આપેલો પ્રસાદ છે. આપણા કર્મના અનુસારે એ આપણને આપતા હોય છે. કાયમને માટે જન્માષ્ટમી હોય, રામનવમી હોય, અથવા તો કથા વાર્તા ઉત્સવના જ્યારે દિવસો હોય ત્યારે લાડુડી, પેંડા વગેરેનો પ્રસાદ હોય. પણ એનો એ પ્રસાદ ચૈત્ર સુધી પડવાના દિવસે નથી મળતો. તે દિવસે તો લીમડાના પાણીનો યા તો લીમડાના કોરનો પ્રસાદ દરેકે લેવો જ પડે છે. કારણ કે કાયમ ગળપણ છે એ પણ નુકસાન કરતા છે, તો ક્યારેક કડવાટની પણ જરૂર છે. કાયમને માટે આકાશ વાદળાથી છવાયેલું રહે તો એ સર્વ પ્રકૃતિને નુકસાન કરતા છે. એટલે તડકાની પણ ઉઘાડની પણ જરૂર છે. જેવો તેવો તડકો એ પણ પ્રકૃતિને નુકસાન કરતા, એની સિઝન કહેતા ઋતુ આવે ત્યારે એકદમ પ્રચંડ તડકો પડે કે જેથી કરી અને આખી પૃથ્વી છે એ ગરમ થઈ જાય, તો એની પણ જરૂર છે. એકલું ઠંડુ પણ નહીં, એકલું ગરમ પણ નહીં, તમામ વસ્તુની જીવનમાં જરૂર છે. એટલું સુખ છે એ પણ નુકસાન કરતા છે ને એકલું દુઃખ છે એ પણ
નુકસાન કરતા છે. માટે સુખ અને દુઃખનો સમન્વય એટલે મનુષ્યની જિંદગી. ક્યારેય કોઈએ ગાંઠ વાળવી નહીં, અને વાળી હોય તો આ કથા સાંભળીને છોડી નાખવી કે અમારી જિંદગીમાં અમે ક્યારે દુઃખ જોયું નથી અને આવી જ રીતે સુખમય જિંદગી પૂરી થશે, એ આપણી સમજણ ખોટી છે. અમે ઠાકોરજીને પ્રાર્થના કરીએ કે તમારી જિંદગીમાં દુઃખ ક્યારેય આપે જ નહીં, પણ હવે બાજી એના હાથમાં છે. એટલે ભગવાન સમયે સમયે આપણને કસોટીમાંથી પાર ઉતારતા હોય છે, અને જેમ સુખ દુઃખની અંદર માણસ ટીપાય ને એમ જ એ પાક્કો થાય છે. તમે જુઓ, ઘડો છે એ ચાકડા ઉપરથી એને કુંભકાર જ્યારે ઉતાર્યા પછી તરત એને પાણી ભરીએ તો એ તરત ફાટી જાય કે તો ફસાઈ જાય અને માટી જેવી માટી થઈ જાય. પણ એને બરોબર ટીપવામાં આવે, અને ટીપ્યા પછી એને નીંબાડાની અંદર ગરમીમાં પકવવામાં આવે, અને એ જ્યારે બરોબર ટીપાય અને પાકો થાય ત્યારે જ એ ગળો આપણને ઠંડા પાણીનું સુખ આપી શકે છે. એ માણસને પણ ભગવાન ટીપ્યા પણ ખરા, અને એવા કોઈ દુઃખમય નિંબાડાની અંદર પકવે પણ ખરા. અને જ્યારે એ ગળો પરિપક્વ થાય અને સુખ દુઃખથી પર પોતાના આત્માને જ્યારે માનવા માંડે કે દેહના સંબંધી, કુટુંબ, પરિવાર, આ તો બધું કર્મ સંજોગે પ્રાપ્ત થયું છે, અને સમય પૂર્ણ થશે એટલે કોઈને જય સ્વામિનારાયણ કહેવાય રહેવાનું નથી. આવી જ્ઞાન દ્રષ્ટિ એને જ્યારે જીવાત્મા ધારણ કરે, શાસ્ત્રોના જ્ઞાનને હૃદયની અંદર ઉતારે, સમજે અને સુખ દુઃખથી પર એવી સ્થિતિને પામે, ત્યારે જ એ જીવાત્મા જન્મ મરણથી છૂટી અને પરમાત્મા સુધી જાય છે. માટે જે વિવેકી હોય એણે નક્કી જ રાખવું કે સુખ અને દુઃખ એ તો તડકા અને છાયાની જેમ આવવાના જ છે. સુખ દુઃખ દુનિયામાં સર્વને શીશ આવે, સ્થિતિ સરખી સદા તો કોઈની ના રહાવે. વધઘટ દિન માને સૂર્ય જો માસ બારે, વિષમ સમય જાણી સુગ્ન તો ધૈર્ય ધારે. આ માલિની વૃત્તની પંક્તિઓ પાઠશાળાની અંદર તમને કંઠસ્થ કરાવેલી છે, અને બધાને ખ્યાલ છે કે સુખ દુઃખ દુનિયામાં સર્વને શીશ આવે. સર્વને એટલે ગમે એવો સમર્થ મહાપુરુષ હોય, ઈશ્વરના અવતારો હોય, પણ છતાંય આ ભૂમંડળ ઉપર મનુષ્ય જન્મ ધારણ કરીને આવે ત્યારે આ દુઃખના માર્ગેથી દરેકને પસાર થવું જ પડે છે. ભગવાન હોય તોય ભલે, ગમે ત્યારે ભગવાન આ લોકની અંદર આવ્યા, એના જીવનની અંદર તમે નજર કરો, એને પણ એકલા સુખના દિવસો નથી, એને પણ દુઃખને ભોગવ્યા છે. આપણને હિંમત આપવા માટે, નહીંતર પોતે કાળ કર્મ અને માયાના નિયંતા છે. દુઃખ એને અડવા સમર્થ નથી, એની સામે જોવાય સમર્થ નથી, અને છતાંય એણે દુઃખના દિવસો વિતાવ્યા છે. મનુષ્ય કરતાંય પણ અઘરા દિવસો વિતાવ્યા છે. એ આપણને સર્વને ધીરજ મળી રહે એટલા માટે વિતાવ્યા છે. તો બધાને સુખ અને દુઃખના દિવસો આવતા હોય, એક સરખી સ્થિતિ ક્યારેય કોઈની રહી નથી. સૂર્ય પણ વધે અને ઘટે. સવારે આકાશની અંદર ઉદય થાય, ધીમે ધીમે ઉપર ચડે અને ધીમે ધીમે અસ્ત થઈ જાય. એમ જીવનની અંદર આ બધાએ સુખ અને દુઃખ એ ઉદય અને અસ્ત સતત પામ્યા જ કરતા હોય છે. વળી દિવસ છે એની અંદર પણ વધારો અને ઘટાડો થાય, સમયની અંદર પણ વધારો અને ઘટાડો થાય. સૂર્યની જે કળાઓ છે એ કાયમ એક સરખી રહેતી નથી. શિયાળાની અંદર દિવસ ટૂંકો હોય, રાત્રિ લાંબી હોય. ઉનાળામાં દિવસ લાંબો હોય, રાત્રિ ટૂંકી હોય. તો આ બધું ચાલ્યા કરે. ચંદ્ર છે એ પણ તમે આકાશની અંદર જુઓ, શશી પણ નભ માહી જો વધે ને ઘટે છે, કર્મ લિખિત લેખો ક્યાં મટાડ્યા મટે છે, રુદન થકી ન લાગે કષ્ટ ઓછું લગારે, વિષમ સમય જાણી સુગ્ન તો ધૈર્ય ધારે. આકાશની અંદર ચંદ્ર અમાસને દિવસે અદૃશ્ય થઈ જાય, વળી પાછી ધીમે ધીમે એક પછી એક તિથિ જાય એમ એની કળા વધવા લાગે. પૂર્ણિમાને દિવસે 16 કળાએ ચંદ્ર ખીલે તો
સોળે કળાએ ખીલ્યો એનો મતલબ એવો કે સર્વ પ્રકારે સુખ. આપણા જીવનમાં ઘણીવાર ચંદ્ર સોળે કળાએ ખીલતો હોય, પણ વળી પાછા ધીમે ધીમે એકમનો દિવસ થાય એટલે ચંદ્રની કળા છે એ ઘટવા લાગે છે. તો એવી જ રીતે કર્મના લેખ જે લલાટમાં લખ્યા હોય એના લેખ ઉપર કોઈ પણ મેખ મારી શકતું જ નથી. આપણામાં કહેવત છે, લંકાની લાડી અને ઘોઘાનો વર. હવે આ વસ્તુ છે બિલકુલ અશક્ય છે. કદાચ દંત કહાની પણ હોઈ શકે. આપણે જાણીએ છીએ કે રાવણની શક્તિ એટલી બધી હતી કે દેવતાઓ પણ એનાથી થરથર ધ્રુજતા, અને આ રાવણને ત્યાં દીકરીનો જન્મ થયો. તો એ સમયની અંદર છઠ્ઠીના દિવસે તમારી માન્યતા પ્રમાણે બ્રહ્માજી છે એ લલાટમાં લેખ લખવા માટે આવતા હોય. તો રાવણને તો બધાએ દેવતાઓ તાબે હતા, એટલે બ્રહ્માજી આવી અને લેખ લખ્યા. દરવાજો બંધ કર્યો હોય, પછી દરવાજો ખોલે તો મૂર્તિમાન બ્રહ્માજીને રાવણે પકડ્યા કે મારી દીકરીના લલાટમાં શું લખ્યું? બ્રહ્માજી કહે છે કે હે લંકેશ, ક્યારેય પણ લલાટના લેખ લખ્યા પછી કોઈ પણ વ્યક્તિ આગળ હું જાહેરાત કરતો નથી. રાવણ કહે છે પણ બીજે ન કરો તો ચાલે, તમે બધા જ મારે આધીન છો ને મારી આગળ જાહેર ના કરો એ ના ચાલે. શું લખ્યા લેખ બતાવો? અને એ વખતે બ્રહ્માજીએ લાચારીથી એવું કહ્યું કે તમારે લંકાની અંદર ફલાણો વ્યક્તિ જે રસ્તો વાળવાનું કામ કરે છે એના દીકરાની સાથે તારી દીકરીના લગ્ન થશે. અને આ સાંભળતાની સાથે રાવણ ધ્રુજી ગયો કે તમારી ત્રિલોકી લઈ લીધી તો તમારે મગજ ગયો લાગે છે. ક્યાં હું લંકાનો અધિપતિ, આમ તો ત્રિલોકીનો અધિપતિ લંકેશ, અને મારી દીકરીના લગ્ન એ રસ્તો વાળનારા અને એના દીકરા સાથે થાય, વાતમાં શું માલ છે? ખોટા લેખ લખ્યા માટે ભૂસી નાખો. ત્યારે હસતા હસતા બ્રહ્માજી કહે છે કે રાજન, કાગળમાં લખેલા લેખ ભૂસાઈ, લલાટમાં લખેલા લેખ ક્યારેય પણ ભૂસાતા નથી. રાવણ કહે છે કે તમારા લેખ ખોટા પડશે અને તમે ખોટા પડશો, દુનિયામાં કોઈ તમારો વિશ્વાસ નહીં કરે. બ્રહ્માજી કહે છે કે આજ સુધી મારા લખેલા લેખને કોઈએ ખોટા પાડ્યા નથી, અને તમે પાડો તો જોયું જાય છે. અને એ વખતે રાવણ કહે છે કે જોઈ લઉં છું. તપાસ કરી એ રસ્તો વાળવાવાળા એના ઘરે એના માણસોને મોકલ્યા. 2-3 વર્ષનો એનો દીકરો આંગણે રમે છે. પૂછ્યું કેટલા દીકરા? તો કા એક જ છે. કયું? લંકાધિપતિ રાવણ બોલાવે છે. એટલે માતા પિતાને તો આપ્યા વગર દેવતા હોય જેને મુજરો કરતા હોય તો રાજ્યના માણસો તો એનાથી કેવા ડરતા હોય. એટલે દીકરાને આપ્યો અને રાવણે એના માણસોને કહ્યું કે આને મારી અને દરિયાની અંદર ફેંકી દો. હવે આ રીતે કહ્યું એટલે માણસો એને લઈ ગયા. હવે બિલકુલ નિર્દોષ એ 2-3 વર્ષનું બાળક હોય, કુદરતે આ લઈ જનારાની અંદર દયા મૂકી અને દરિયો તો કંઈ શોધવા જવાનો જ નહોતો, કારણ કે લંકાની બાજુમાં જ દરિયો. એટલે ત્યાં લઈ ગયા અને તલવાર સાથે આપેલી. પેલા લોકોને મનમાં એમ થયું કે નિર્દોષ બાળક, આને તલવારથી મારવાનો તો કોઈ પ્રશ્ન નથી, દરિયામાં નાખશો એટલે બુડી મરશે, માટે તલવાર ઉપાડવાની કોઈ જરૂર નથી. ત્યારે કોઈ ડાયો હતો, એણે કીધું કે પણ કંઈક નિશાની તો જોઈએ ને. એટલે એના છેલ્લી જે આંગળી કહેવાય, ટચલી આંગળી, એક કાપી લીધી. રાવણને આવી એને વાત કરી છે. રાવણ કહે છે હવે જોઈ લે બ્રહ્મા, એમ કરી અને રાવણે પણ અટ્ટહાસ્ય કર્યું. હવે આ જે બાળક એને દરિયાની અંદર ફેંકવામાં આવ્યો. હવે એવું કહેવાય છે કે દરિયાની અંદર તો માણસ જ્યાં સુધી એનો જીવ ન જતો રહે ત્યાં સુધી દરિયો એને પોતાના પેટાળમાં સંઘરે, બાકી તો એને કિનારે ફેંકી દે છે. પણ કુદરતને કરવું, બ્રહ્માજીના લખેલા લેખ એટલે ધીમે ધીમે કરતો કિનારે કિનારે એ બાળક તરતો કાંઈ પણ હાથમાં આવી ગયું છે કે કોઈ પણ કારણથી, 2-3 વર્ષનું હોય એટલે સમજદાર પણ હોઈ શકે, તો એ રીતે એ બાળક તરતો લંકાથી છેક ઘોઘા સુધી આવ્યો. એ દરિયાઈ માર્ગ છે. હવે ત્યાં આવ્યો. હવે ત્યાંના રાજાને દીકરો નહોતો, એટલે રાજાએ વિચાર કરેલો કે આજે સવારે વહેલા સમુદ્ર સ્નાન કરવા જાઓ.
એટલે રાજા પોતાના માણસોની સાથે સ્નાન કરવા ગયો અને એ વખતે આ બાળક એ તરતો આવેલો, આંગળી એક નહીં, પણ ભગવાને રાવણની દીકરીનો જ્યારે સ્વામી બનાવવાનો હોય તો રૂપ પણ એવું જ આપ્યું હોય. એટલે આ બાળકને જોયો, રાજ્યના માણસોએ એને ઉપાડી લીધો. રાજા બહુ રાજી થયો અને એને ખોળે બેસાડ્યો. રાજા કે મારે રાજકુમાર નથી, માટે આ મારો રાજકુમાર. અને ધીમે ધીમે કરતાં રાજ રીતિથી એને ઉછેર્યો અને છેવટે રાજ્ય એને સોંપવામાં આવ્યું. રાવણની દીકરી જ્યારે મોટી થઈ ત્યારે બધાએ રાજા મહારાજાઓને ત્યાં તપાસ કરાવી અને અહીંયા આ રાજાની સાથે, ગોગાના જે રાજા એની સાથે એના લગ્ન નક્કી થયા, ધામધૂમથી લગ્ન થયા. અને વારકન્યાને જ્યારે વળાવવાના થયા ત્યારે અટ્ટહાસ્ય કરતા રાવણે કહ્યું, બ્રહ્માજીને બોલાવ્યા, આવાહન કરીને બ્રહ્માજી હાજર થયા અને બ્રહ્માજીને કહે છે કે શું તમે લેખ લખાતા? તો કે મેં લખાતા એમ જ છે. અરે હોય જ નહીં ને, આ રાજકુમાર છે અને એ તો ક્યારનોય નાનો હતો ત્યારથી જ મારે સાગરીતો એને મારીને દરિયામાં ફેંકી દીધો છે. કયો બોલાવો સાગરીતોને, એને બોલાવ્યા અને કહ્યું કે કઈ રીતે કરેલું? ત્યારે સાગરીતો કહે છે કે નામદાર, એટલા નાના બાળક ઉપર તલવાર ચલાવવાની જરૂર નહોતી, અમે નિશાની માટે આંગળી કાપી અને લાવેલા અને એને અમે દરિયામાં ફેંકી દીધેલો. એ તો દરિયામાં ક્યાંય મોતના ઘાટ ઉતરી ગયો હશે. બ્રહ્માજી પહેલાં રાજકુમારને કહે છે કે હાથ બતાવ. આમ હાથ બતાવ્યો ત્યાં તો છેલ્લી આંગળી નહીં. એટલે રાજાને પૂછવામાં આવ્યું કે આ રાજકુમાર તમારો છે? તો કે મારો નથી, દત્તક લીધેલો છે, આ રીતે દરિયા કિનારેથી મને મળ્યો છે. રાવણને પણ એ વખતે માથું ઝુકાવવું પડ્યું અને ત્યારથી કહેવત પડી કે લંકાની લાડી અને ઘોઘાનો વર. એટલે કર્મમાં જે લખ્યું હોય એને ભોગવા સિવાય છૂટકો જ નથી. કહેવાનો મતલબ માત્ર અને માત્ર આ જ છે, કર્મ લિખિત લેખો ક્યાં મટાડ્યા મટે છે. અને ધર્મદેવ કહે છે કે દેવી રુદન થકી ન લાગે કષ્ટ ઓછું લગારે. રડવાથી જો દુઃખ ઓછું થતું હોય તો આપણે રૂપિયા આપી અને રડવા માટે માણસોને બોલાવીને બધા એક સાથે રડીએ તો જલ્દી દુઃખનો છેડો આવે, પણ રડવું એ કોઈ દુઃખનું સમાધાન નથી. માટે વિષમ સમયની અંદર ધીરજવાળા ડાયા માણસો છે એ હંમેશા ધીરજ રાખે છે. હિંમત તજી દીધાથી દુઃખ જાજુ જણાય, દુઃખિત અધિક દેખી શત્રુઓ રાજી થાય. સુર નર દુઃખ વેઠ્યા જો પુરાણો યઢારે, વિષમ સમય જાણી સુજ્ઞ તો ધૈર્ય ધારે. માણસ જ્યારે હિંમત છોડી દે ત્યારે દુઃખની પીડા એને ડબલ ભોગવવી પડે છે. અને વળી આપણને દુઃખી જોઈ અને આપણા શત્રુ હોય, તેજોદ્વેષી હોય, એ પણ અતિશય રાજી થાય. અને દેવી આપણે એકને દુઃખ નથી, આગળ તમે શાસ્ત્રોનો અભ્યાસ કર્યો છે, સાંભળ્યા છે, તમામ સૂર નર વગેરે બધાએ દુઃખ વેઠ્યા. 18 પુરાણો વાંચજો, મોટા મોટા રાજા મહારાજાઓના આખ્યાનો જુઓ તો બધાને દુઃખની પીડા ભોગવવી પડી છે. માટે ડાયો માણસ વિષમ સમયની અંદર ધીરજ ધારણ કરે. અને દેવી કદાચ આ દુઃખના અતિરેકમાં તમને યાદ ન હોય તો તમને દાખલા આપીને સમજાવું. રઘુપતિ વનવાસે જૈવશ્યા રાજ્ય છોડી, હરણ હવું સીતાનું તે પીડાનો યથોડી. અધિક ધીરજ ધારી જાનકી નાથ ત્યારે, વિષમ સમય જાણી સુજ્ઞ તો ધૈર્ય ધારે. ભગવાન શ્રી રઘુનાથજી જ્યારે વનની અંદર ગયા તો અચાનક જ જાનકીજીનું અપહરણ થયું. રાવણ એને લઈ ગયો અને એ વખતે કોઈ જ નહોતું. અયોધ્યાનો એક પણ સૈનિક સેના કોઈ સાથે નહીં. ભગવાન માત્ર હાથે પગે હતા અને લક્ષ્મણજી, 2 જ ભાઈઓ. હવે ક્યાં લંકાગઢ અને ક્યાં ભગવાન અહીંયા પંચવટીમાં નાસિકની અંદર હતા. અને કેવી રાવણની અદ્ભુત શક્તિ અને તાકાત. તો
તો એની સામે ટક્કર લેવી એ કોઈ સામાન્ય માણસનું એ કામ નહોતું, અને એકલાએથી આ કામ પાર પડે એવું નહોતું. પણ છતાંય ભગવાને એટલી બધી ધીરજ ધારણ કરી તો ભગવાન એ સીતાજીને પાછા મેળવી શક્યા. માટે આવી જ્યારે મુશ્કેલી આવે ત્યારે ડાયો માણસ હે દેવી ધીરજ ધારણ કરે છે. વળી નળ દમયંતી પામ્યા પૂર્ણ કષ્ટ, ઉજળ વન વશ્યા જય થઈ ભલા રાજ્ય ભ્રષ્ટ. નૃપતિ નારી ભોગવ્યા દુઃખ ભારે, વિષમ સમય જાણી સુજ્ઞ તો ધૈર્ય ધારે. નળ અને દમયંતી કેવો ચક્રવર્તી, એ નળ રાજા સમ્રાટ, વળી કેવું ધાર્મિક જીવન જીવનારો કે કળિયુગ એની પાછળ પડ્યો, પણ જીવનની અંદર કોઈ જગ્યાએ એવો ફોલ્ટ નહીં કે જ્યાંથી કળિયુગ અંદર પ્રવેશ કરી શકે. અને દમયંતી એ પણ કેવા સતી અને પતિવ્રતા, રૂપશીલ અને ગુણનું ધામ, જે દમયંતીને વરવાની ઈચ્છા મોટા મોટા દેવતાઓ રાખે છે. પણ છતાંય દેવતાઓને નહીં વરતા ધર્મનિષ્ઠ એવા નળ રાજાને વરવાનું એણે નક્કી કર્યું. સ્વયંવર ગોઠવાયો ને એમાં દેવતાઓ નળના રૂપ લઈને આવ્યા. અને લાઈનમાં ઘણા બધા નળને જ્યારે જોયા ત્યારે દમયંતી અતિશય બુદ્ધિશાળી હતા. દમયંતીએ વિચાર કર્યો કે મેં શાસ્ત્રોની અંદર એવું સાંભળ્યું છે કે જે માણસ હોય તો એ હંમેશા મટકા મારે, એના શરીર ઉપર પરસેવો વળે અને માટીની રજ એના શરીર ઉપર લાગે. દેવતા છે ક્યારેય મટકું મારતા નથી, એના શરીર ઉપર પ્રસ્વેદ ક્યારેય જામતો નથી, અને બહારની આલોકની ધૂળ માટી એ એના શરીરને ક્યારેય અડતી નથી. નળ રાજા દૂર દૂરથી આવ્યા હોય રથવેલડામાં બેસીને, તો એણે નજર કરી અને મટકા ઉપરથી, પરસેવા ઉપરથી અને રજ ઉપરથી જે નળને ઓળખી ગયેલા અને વરમાળા પહેરાવેલી, તો આવા અતિ ધર્મવાળા દંપતી નળ અને દમયંતી. પણ જ્યારે પાપી કળિયુગ એની પાછળ પડ્યો ત્યારે રાજ છોડી નાના નાના બે બાળકોને મૂકી અને વનમાં જઈને વસ્યા છે. રાજ્ય ભ્રષ્ટ થયા અને ત્યાંય પણ કળિયુગે એનો પીછો પકડ્યો. અને આ નળ દમયંતીનું આખ્યાન વિસ્તારથી સાંભળવું હોય તો મહાભારતની કથા સાંભળવી પડે. કેટલી પીડાઓ! નળ દમયંતીનું આખ્યાન ધર્મરાજાએ સાંભળ્યું ત્યાર પછી એનું દુઃખ હળવું થઈ ગયું. ધર્મરાજા કહે છે કે મને એમ હતું કે મારે જેવું કોઈ દુઃખી નહીં, પણ અહો નળ અને દમયંતી પાસે અમારું દુઃખ તો તૃણતુલ્ય છે. એને પણ ધીરજ મળેલી. તો આ નળ દમયંતની વાત ધર્મદેવે ભક્તિ માતાને સંભળાવી છે કે પાપી કળિયુગ જ્યારે એની પાછળ પડ્યો, નળ રાજાના શરીર ઉપર પહેરવાનું વસ્ત્ર નથી રહ્યું, અને છેવટે દમયંતીએ પહેરેલું જે વસ્ત્ર સાડી એના બે ટુકડા કરી અને અડધા વસ્ત્રે એને વર્ષો વિતાવવા પડ્યા છે. પણ આ વિષમ સમયની અંદર એ બંનેએ જો ધીરજ ધારી તો પાછા હતા એવા અને એવા સુખ એને પ્રાપ્ત થયા છે. માટે હે દેવી ધીરજ ધારણ કરો. વળી દુઃખ બહુ વેઠ્યા દ્રૌપદી પાંડવોએ, પણ રુદનને કીધું તેમણે ક્યાંય તોએ. રુદન બહુ કર્યાથી કોણ કષ્ટો નિવારે, વિષમ સમય જાણી સુજ્ઞ તો ધૈર્ય ધારે. પાંડવોને પડેલા દુઃખ એ ક્યાં જાણ્યા છે? આટલા દુઃખ પડ્યા, જેના જન્મની સાથે જ જેણે કષ્ટોને સહન કર્યા છે. જંગલની અંદર પાંડુ મહારાજાનું મૃત્યુ થયું. બાળ અવસ્થામાં જ કુંતાજીની સાથે એને વાન ભટકવું પડ્યું છે. અને ત્યાર પછી તો દુર્યોધન, ધૃતરાષ્ટ્ર વગેરેએ રાજ્ય માટે થઈ અનેક પ્રકારે પીડાઓ આપી છે. કેવા સમર્થ અર્જુન તો સ્વયં જે નરનો અવતાર કહેવાય, અને છતાંય એમણે દુઃખ સહન કર્યા. અને વારંવાર એમને છેતરીને ભોળવીને કૌરવો રાજ્યને લઈ જતા. જુગારની બાજીમાં ધર્મ જેવા ધર્મને બેસાડી અને જે કાંઈ હતું એ તો લઈ લીધું, પણ દ્રૌપદી જેવા પતિવ્રતા સતી એને પણ ધર્મરાજાએ હોડમાં મૂકી દીધા. આવી મુશ્કેલી આવી 12 વર્ષ સુધી જેને વનવાસ મળ્યો. પણ છતાંય હે દેવી તમે ક્યારેય એવું નહીં સાંભળ્યું હોય
કે વનની અંદર એ વૃક્ષ નીચે બેસી અને આ 6 જણા જોર જોરથી રડ્યા હોય, ક્યારેય પણ નહીં, કાયમને માટે દુઃખની અંદર ધીરજ રાખી છે, સુખની અંદર અખંડ પરમેશ્વરનું સ્મરણ કર્યું છે, સુખ અને દુઃખ પ્રભુનો પ્રસાદ માની અને પાંડવોએ કાયમને માટે સહન કર્યા છે. માટે જે રુદન કરે તો એનું કષ્ટ નિવારવા કોઈ આવતું નથી. પ્રાર્થના કરે, ધીરજ ધારણ કરે, કાંઈક દુઃખમાંથી બહાર નીકળવાનો જો ઉપાય કરે તો ભગવાન, મોટા પુરુષો, શાસ્ત્રો એને કાંઈક દુઃખ તરવાનો રસ્તો બતાવે. બાકી રડવું એ કોઈ એનો રસ્તો નથી. સુર નર મુનિ સર્વે સુખ દુઃખો સહે છે, વિધિકૃત વિધિ જાણી રાજી રાજી રહે છે, વદન રુદન ટાળી તેમ રેવું તમારે, વિષમ સમય જાણી સુજ્ઞ તો ધૈર્ય ધારે. આપણે એકને દુઃખ નથી. દેવતાઓ, ઋષિમુનિઓ જે વનમાં બિલકુલ નિસ્પૃહ ભાવે સાધના કરનારા, પણ એને પણ અનેક પ્રકારે આસુરી કુદરતી પીડાઓ આવી છે. સાધનાની અંદર અનેક પ્રકારે દેવતાઓએ પણ આવી અને વિઘ્નો નાખેલા છે, એમને પણ કલંક લગાડેલા છે, અનેક મુશ્કેલીઓમાંથી એ પણ પસાર થયા છે. પણ આ બધુંય વિધિના લેખ જાણી અને રાજી મનની અંદર રહેવું, ક્યારેય પણ રડવું નહીં. એમ તમારે પણ રુદન બંધ કરી અને ધીરજ ધારણ કરવી એ જ ઉપાય છે. જ્યારે દુઃખના દરિયામાં માણસ ડૂબે ત્યારે એણે ધીરજ રૂપી વહાણનો આશરો લેવો ખૂબ જરૂરી છે. અને એ ધીરજરૂપી વાણનો આશરો જેણે લીધો નથી એ બધા જ દુઃખરૂપી દરિયામાં બુડી મર્યા છે. માટે હે દેવી, તમે ધીરજ ધારણ કરો. આનંદમાં ગર્વ ઉરે ન થાય, વિપત્તિમાં ધીરજતા ધરાય, એવું કહું તે પદ ચિત્ત ધારો, આવો સમો છે પણ તે જનારો. હૃદયની અંદર એવી દ્રઢતા રાખવી જોઈએ કે ગમે તેવો આનંદ હોય અને સુખ હોય તો લેશ માત્ર પણ અભિમાન ના આવે. તો એની સામે ગમે તેવી મુશ્કેલી આવે પણ એમાં ક્યારેય પણ ધીરજ આપણી ન જતી રહે એવી હંમેશા ઘડી અને જિંદગીને બનાવવી ખૂબ જરૂરી છે. અને માણસના જીવનમાં જ્યારે વિષમ કાળ આવે, વિપરીત પરિસ્થિતિ આવે, દુઃખના દિવસો આવે, તો એ દુઃખના દિવસો કાયમ નથી રહેતા. કોઈને પણ કાયમ દુઃખના દિવસો રહ્યા નથી. સંધ્યા સમયે સૂરજ અસ્ત થાય, થતે પ્રભાતે વળી તે જણાય. સંધ્યા સમય થાય અને સૂરજ આથમી જાય પછી માણસ નિરાશ થઈ જાય કે હવે ક્યારેય પણ સૂરજ ઉગનાર નથી. તો આ વાત ખોટી છે, આ એની ગેરસમજણ છે. સૂરજ આથમ્યો છે તો એ સૂરજ જરૂર ઉગશે. માણસના જીવનમાં ગમે ત્યારે દુઃખ આવે છે. તમે જુઓ, મનુષ્ય જીવનની આપણે વિષમતા જો જોઈએ તો ઘણી વખત જીવનની અંદર એવું બનતું હોય કે બિલકુલ બાળકો નાના હોય, કાં તો માતાનું છત્ર ગુમાવે, કાં તો પિતાનું છત્ર ગુમાવે. માતાનું છત્ર ગુમાવે તો બાળકો સહિત પિતા દુઃખી થાય, પિતાનું છત્ર ગુમાવે તો બાળકો સહિત માતા દુઃખી થાય. અને માતાને ચારેય બાજુ બાળકો નાના હોય તો એને ક્યાંય રસ્તો ન સૂઝે. એને એવું જ લાગે કે હવે હું બિલકુલ દુઃખમાં ડૂબી ગઈ, હવે આ દુઃખનો છેડો ક્યારે આવશે, એવી એને સતત ચિંતા હોય. પણ એ જ વ્યક્તિ ધીરજ રાખીને મહેનત કરીને મજૂરી કરવી પડે તો એ કરીને પણ બાળકોને મોટા કરે, પરમેશ્વરને સાથે રાખે, બાળકોની અંદર સારા સંસ્કારો સિંચે અને બાળકોને ધ્યાન રાખી સંસ્કારો આપી અને ભણાવે તો એ જ બાળકો મોટા થાય, ભણી ગણી અને મોટા વિદ્વાન થાય, મોટા ડૉક્ટર, એન્જિનિયર વગેરે થાય. અને માતા બાળપણનું દુઃખ ભૂલી જાય એવી દમ સાહેબી આવે અને એ જ દીકરાઓ માતાએ જે કષ્ટ વેઠું છે એને યાદ કરી અને માની ખૂબ સારી રીતે સેવા કરે. પિતાએ બાળકોને મોટા કર્યા હોય તો એની સેવા કરે. એટલે જૂનું દુઃખ છે ભૂલાઈ જાય અને જાણે એવું લાગે કે મારા જીવનમાં સુખનો સાગર ઉદય થયો છે. એટલે કાયમ કોઈને દુઃખ પણ નથી રહેતું, કાયમ કોઈને સુખ પણ નથી રહેતું. બાળપણથી સર્વ પ્રકારે સુખિયા હોય એ તો છેલ્લી જિંદગીમાં દુઃખના દિવસો આવે
છેલ્લી જિંદગીમાં પણ ઘરમાંથી કોઈ નાની વ્યક્તિનું મૃત્યુ થાય તો એ દુઃખ છે વડીલોએ સહન કરવું પડતું હોય, અથવા તો સર્વ પ્રકારે સુખી હોય તો શરીરનું દુઃખ હોય. ભગવાને ક્યાંય મૂક્યા માગ નહીં એટલી સંપત્તિ આપી હોય, પણ કાંઈ ખવાતું ન હોય, કાંઈ ભોગવાતું ના હોય, શરીરમાં પીડા હોય, આંગણે 2-4 ગાડીઓ પાર્ક કરેલી પડી હોય, પણ હાટપોળું પડતું હોય એટલે ડૉક્ટરે ના પાડી હોય કે વાહનમાં બેસતા નહીં ગુજરી જશો, તો આ સુખ શું કામનું? માટે સુખ અને દુઃખ એ તો મનુષ્યના જીવન સાથે લખાયેલા જ છે. કોઈ પણ વ્યક્તિને પૂછો કે તમારા જીવનમાં બિલકુલ દુઃખ ના આવ્યું હોય એવું ખરું, તો એક પણ વ્યક્તિ નહીં મળે, અને મળે તો કાંડું પકડીને અહીં લાવજો. કોઈને કોઈ પ્રકારે કાં તો આદિ હશે, કાં તો વ્યાધિ હશે, અને કાંઈ નહીં હોય તો કોકની ઓરીને લીધેલી ઉપાધિ હશે, પણ હશે તો ખરું જ. ભગવાન એવું વિચારે કે મારે આને કોઈ પ્રકારે દુઃખ નથી દેવું, તો એ બીજાના ઓરી અને ખોતરીને દુઃખ ઊભા કરશે, પણ એ સુખ નહીં લઈ શકે. માટે લલાટમાં જે પ્રમાણે લખ્યું હોય એ જ પ્રમાણે ભોગવાય છે. માટે સૂર્ય ઉદય થાય તો અસ્ત પામ્યા પછી મૂંઝાવું નહીં, એ ટાઈમ થાય એટલે વળી પાછો સૂર્ય ઉગવાનો જ છે. એ રીતે સુખ અને દુઃખના દિવસો ઘણાય જિંદગીમાં આવે અને ઘણાય જાય. બધાએ દિવસો હસાવનારા નથી હોતા, બધાએ સૂર્ય રડાવનારા પણ નથી ઉગતા. આ બંનેનો સમન્વય હોય. માટે ધર્મદેવ કહે છે કે દેવી, રામે સીતા એક સમય ગુમાવી, લંકા લીધી તે પળ પાછી આવી. ભગવાને સીતાજીને ગુમાવ્યા. હવે 2 જ ભાઈ હતા અને કોઈ સાથ સહકાર આપનારું નહોતું, તો બંને ભાઈ હિંમત હારી અને અયોધ્યા આવી ગયા હોત તો સીતાજી મળત? ભગવાનને કરવાનું કામ હતું એ ન થાત. કોઈ માણસ ન મળ્યા તો ભગવાને વાનરોની સાથે, રીછોની સાથે મિત્રતા કરી, એમનો સાથ લઈ અને જો ભગવાને લંકા સુધી જઈ યુદ્ધ ખેલ્યું, તો રાવણના ત્રાસમાંથી દુનિયા મુક્ત થઈ, ત્રિલોકી મુક્ત થઈ, અને રાવણના ત્રાસમાંથી સીતાજી પણ મુક્ત થયા, અને ભગવાને ગુમાવેલા સીતા એમને પાછા મેળવ્યા છે. જો પાંડવોએ વનવાસ કીધો, તેણે વળી દુર્ગ લીધો. પાંડવો વનવાસમાં ગયા, ખૂબ વન ભટક્યા, પણ છેવટે ફળ એ મળ્યો કે એણે મહેનત ચાલુ રાખી, સુખ દુઃખ સહન કર્યા, તો છેલ્લે હસ્તિનાપુરનો કિલ્લો એમને મળ્યો. અને તમામ જે કૌરવો હતા એ મોતને ઘાટ ઉતર્યા. એના વંશમાં કોઈ પાણી પાનારો પણ બચ્યો નહીં. માટે દુઃખમાંથી બહાર નીકળવાનો ઉપાય કરવો, પણ હિંમત હારી અને બેસી જવું નહીં. માટે આપણા કુળદેવ હનુમાનજી મહારાજ છે, એમનું તમે સ્મરણ કરો, એને યાદ કરો, તો એ આવ્યા દુઃખમાંથી હે દેવી જરૂર આપણને મુક્ત કરશે. પ્રિય નિજ કુળદેવ વાયુપુત્ર, સ્મરણ કરો ઉરયાવશે જયત્ર. સુણી પતિ વચનો વિચારી નારી, સ્તુતિ હનુમંત તણી તહા ઉચ્ચારી. ધર્મદેવે આપેલી ધીરજ એ ભક્તિમાતાના હૃદયની અંદર આવતાની સાથે જ પોતાના કુળદેવ એવા હનુમાનજી મહારાજને યાદ કરી અને હવે માતાજી એમની સ્તુતિ કરે છે. એ કથા આવતીકાલે ભગવાનના નામ સાથે કથાને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરિકૃષ્ણ મહારાજની જય.